સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન પર્યુષણ પર્વના દિવસો દરમિયાન આલોચના પ્રતિક્રમણ અંગે છે. શાસ્ત્ર અભ્યાસ વિશેષ ન હોય, સંસ્કૃત અર્ધમાગધનું પરંપરાગત ચાલ્યું આવતું પ્રતિક્રમણ સમજાતું ન હોય, તેનો અર્થ કરાવનાર સાંપડે નહીં તો સહેલું સમજાય તેવું પોતાના ગુનાઓનું અંતરવલોકન અને પ્રાયશ્ચિત થઈ શકે તે હેતુએ વિચક્ષણ પુરુષોએ ખાસ આલોચના પ્રતિક્રમણ રૂપે એક બહુજન ઉપયોગી અધ્યાત્મના મૂળ ધ્યેય પાપથી પાછા વળવા અંગે લક્ષ્ય રાખી આ ક્રમ દોરી આપેલ છે. તેને શ્રદ્ધા અને ભાવથી અનુસરતા કર્મોની ક્રોડો ખપી શકે એમ છે. કરેલા પાપ કર્મોથી પાછા હટવું તે જ પ્રતિક્રમણ. રાત થોડી અને વેશ જાજા. હવે શું ભણવું, ભણીને શું વાંચવું, વાંચીને શું નિર્ણય કરવો અને ક્યાં જઈને તે અંગે પૂછવું કે ચર્ચવું, મોટો કોયડો છે. દાણીની ઘેર ગાડું છોડ્યું. દાણ એટલે જગાત ઓક્ટ્રો લીધા વિના હવે રહે નહીં અને જીવને દેવું પતાવવા આવ્યો હું અને દેવું વધતું જાય એવું થાય. અહીં આ સાથે આલોચના, બૃહદ આલોચનાની લિંક મોકલવામાં આવી છે. ફક્ત સાંભળવું હોય તો સાંભળી શકાય, સાથે સાથે તે કરી શકાય અને વળી સમય અને રુચિ હોય તો તે પ્રમાણે દરેક કડીના અર્થ પણ જ્ઞાનીના વચનને આધારે આપેલ છે. સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.